મહારાજ આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરવી છે. પહેલાં તો આખું મંચ બનાવવામાં આવ્યું છે. રાજવી પરિવાર આમાં કેવી રીતના સપોર્ટ કરશે, તમારી શું ઈચ્છા છે કે સમાજ કઈ રીતના આગળ વધે? મારી ઈચ્છા તો એવી છે કે સમાજ વિદ્યા જે સ્ત્રીઓ ઉપર બોજ આવે છે અને જે સમૂહ લગ્ન આપણે અહીંયા કરાવીએ છીએ એ મોટી રીતે થાય. સમાજમાં ઘણા બધા કામ છે. ક્ષત્રિય સમાજ મતલબ આપ જુઓ તો આમાં ઘણી બધી કોમો આવી ગઈ. રાજપૂત સમાજ એક નાનું પ્લેટફોર્મ હતું, આ ક્ષત્રિય સમાજ છે. એમાં ઘણી બધી આવી ગયા, પેટા જાત આવી ગઈ, બધા આવી ગયા. અને ક્ષત્રિય સમાજનું મંચ એ છે કે આપણને સરકારથી શું શું મદદ મળી શકે છે એ અમે 100% માંગ કરશું અને લેશું આગળ. અચ્છા, તો આ મંચનો ઉપદેશ બહુ સારી રીતના કરવામાં આવ્યો છે. રાજનીતિથી એ દૂર રહેશે ખરી? આ જે ગ્રુપ ખરું, આ જે મંચ છે એ રાજનીતિ દૂર રહેવાનો છે, પણ એના જે સાથે જોડાયેલા છે પર્સનલી એ બહાર રાજનીતિ કરે એમાં અમને કોઈ વાંધો નથી, મને પણ વાંધો નથી કે ભાવનગર દરબાર સાહેબને કોઈ એમપીની ટિકિટ આપતો હોય તો એ એમપી ભાવનગરથી લડે ભલે, પણ આ મંચ ઉપર રાજનીતિ નહીં આવે. આ મંચ ઉપર ભાજપ, કોંગ્રેસ, આપ બધાને આમ સ્વાગત કરીએ છીએ અને ક્ષત્રિય તરીકે આ ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ પણ પાર્ટીમાં જાઓ કે નિર્દલીય રહો, અમે આપના સપોર્ટમાં આવશું. સમાજની વાત થઈ રહી છે, તો સમાજના બહુ દિગ્ગજ નેતાઓ પણ છે જે સરકારમાં બેઠા છે, અને એ લોકો જો અહીંયા મંચ પર હોત કે એ લોકોની વાત પહેલાં લેવામાં આવી હોત તો ઘણો બધો બદલાવ અત્યારે આવી ચૂક્યો હોત. જે આંદોલન હમણાં થયું લોકસભા પહેલાં, એ પણ કેરનું પૂરું થઈ ગયું હોત જો એ લોકો જોડાયા હોત. તો એ લોકોને કેમ દૂર રાખવામાં આવે છે? સૌથી પહેલાં તમે સામાજિક એક આમંત્રણ બધાને આપ્યું હતું, એક જસ્ટ વીક બેક. સો જે પણ બધાને એક સાર્વજનિક આમંત્રણ હતું અને જે નેતા જે આમાં નહોતા આવ્યા કે આવ્યા છે અમુક, એ એમની મરજીની વાત છે. અને મને એવી આશા છે કે નેતાઓ અમારા સાથે જોડાશે 100%. જેમ કે ભૂપેન્દ્ર કાકા ચુડાસમાની વાત કરું છું તો આ સંસ્થા સાથે જોડાયેલા છે. આજે 3 દાડા પહેલાં જે અહીંયા હતા પછી એમને વખતે બહાર જવાનું થયું છે, તો આ સંસ્થાથી જોડાયેલા છે, એ તો નેતા અમારા સાથે જોડાવાના જ છે. અને અમુક જેટલા પણ નેતાઓ છે બધાને અમે રિક્વેસ્ટ કરશું કે અમારા સાથે આવો. પછી એમને કોઈને જોર જબરદસ્તી આ મંચ ઉપરથી કોઈને જોર જબરદસ્તી નહીં થાય, અમારા સાથે ચાલો નહીં, અમે ખાલી રિક્વેસ્ટથી જ કામ કરવાના છીએ. અચ્છા, અત્યારે પણ બહુ જ બધી વસ્તુમાં, જેમ કે પહેલાં આંદોલન થયું તો પણ એકતાનો અભાવ થોડો દેખાયો હતો. કાલે યુવરાજની પોસ્ટ આવી અને આજે પણ હમણાં મેં જોયું કે એક બેન ઝઘડતા હતા. તો એ એકતાનો અભાવ કેમ રહી જાય છે? ક્યાં ઊણું ઉતરે છે સમાજ? આ રાજપૂત સમાજ છે. સૌથી પહેલાં તો રાજપૂત મતલબ આપણે શરૂઆતી જાણીએ માથાના ગરમ વ્યક્તિઓ છે. થોડી પણ ઊંચ નીચ થાય તો રાજપૂત સમાજ એકદમ તરત ઉત્તેજિત થઈ જાય છે. અને જે આપ યુવરાજ સાહેબની વાત કરો, ઝવેરભાઈની વાત કરો છો, તો ઝવેરભાઈનું પોસ્ટ તો એમને પોતાને લખ્યું હતું. એમાં મિસગાઈડ ક્યાંથી થયું? જ્યારે પોસ્ટ ઉપર લખવામાં આવ્યું, ન્યૂઝ ચેનલને કોઈ ચલાવ્યું, યુવરાજ સાહેબ વિજયરાજસિંહ નથી આવવાના. સો આઈ મીન દરબાર સાહેબનું નામ વિજયરાજ છે, એ મહારાજા વિજયરાજ છે અને એમનું નામ ઝવેરરાજ છે. તો દેટ મિસ પ્રિન્ટિંગના કારણે થોડું આ તકલીફ થઈ અને દેટ વેન્ટ ઓન. બેન ગુસ્સા થયા એ મેં નથી જોયા પર્સનલી કોણ છે, પણ અમારાથી કંઈ ભૂલ હોય તો આપના મંચથી હું એમને માફી માંગુ છું. બીજું તો શું કહી શકું. તમારા સ્ટેટની વાત કરીએ કે દાંતામાં તમને શું લાગે છે કે હજુ શું થઈ શકે છે દાંતામાં, અને દાંતામાં કયા પ્રકારના કામ થવા જોઈએ? કારણ કે બહુ બ્યુટીફુલ છે. સૌથી પહેલાં તો દાંતા સ્ટેટમાં જે પૌરાણિક મંદિરો છે, પૌરાણિક સાઇટ્સ છે, એ હજી સુધી એક્સપોઝ નથી. બનાસકાંઠામાં, આખી બનાસકાંઠાની વાત કરીશું. બનાસકાંઠા ગુજરાતની એક એવી ડિસ્ટ્રિક્ટ છે જેમાં અરાવલીના પહાડ જે દાંતામાં છે, અને જે ડેઝર્ટ જે થરાદ બાજુ છે, જે રણ કહેવાય એ બનાસકાંઠામાં છે, અને પહાડ પણ બનાસકાંઠામાં છે. અને જે પૌરાણિક મંદિરો છે અમુક, એમની હજી સુધી પબ્લિકને જાણ નથી. એ જાણ કરવી જરૂરી છે. પ્લસ બીજું જે અમારા અહીંયા ટ્રાઇબલ છે, ટ્રાઇબલનું વિકાસ, ટ્રાઇબલ સાથે શું થાય છે, વિકાસ નહીં થતું, ટ્રાઇબલનો યુઝ થાય છે. અને એ બહુ જરૂરી છે કે ટ્રાઇબલને એજ્યુકેટ કરવું, મતલબ નોટ એજ્યુકેશન વાઇઝ એજ્યુકેટ, જનરલી સામાજિક એજ્યુકેટ. એમાં ઘણું ફેર છે. આપણે એજ્યુકેશન ઇઝ લાઈક જે આપણે ચોપડી ભણીએ એ છે, અને સામાજિક એજ્યુકેશન ઇઝ લાઈક આપના સાથે માણસ આવીને ઊભો રહે, આપના સાથે વાત કરી શકીએ. એ પહેલાં કરતા. પહેલાં ક્ષત્રિય સમાજમાં આદિવાસી ગણાતા, ગરાસિયા સમાજ અમારા સાથે ગણાતું, પણ હવે દૂર જતું જાય છે. એમને સાથે લાવવા છે. પ્લસ એમના ટ્રેડિશન્સ ખોવાય છે. મોડર્નાઇઝેશન ઇઝ ગુડ, પણ મોડર્નાઇઝેશનમાં આપણા પોતાના ટ્રેડિશન ના જવા જોઈએ. તો એ જે ટ્રેડિશન જાય છે એમને સાથે લાવવાની જરૂરત છે. અને બનાસકાંઠા અને દાંતા તાલુકા કેન બી અ વન્ડરફુલ ટુરિસ્ટ પ્લેસ ફોર હોલ ઓફ ગુજરાત અને બધા માટે.
કે મારા હિસાબે સૌથી સુંદર જગ્યાઓ છે તો મારું પોતાનું ગામ. થેન્ક યુ. એક સવાલ છે છેલ્લો કે રાજવી પરિવાર તરીકે આમ કેટલો ભાર લાગે જ્યારે આટલું મોટું સમાજ સંભાળવાનું હોય અને મંચ પરથી તમને એવું કહેવામાં આવ્યું હોય કે આ બધાને તમારે એક રાખવાના છે? સૌથી પહેલાં તો મંચ ઉપર મને જવાબદારી આલી છે નાની ઉંમરમાં. નાની ઉંમર તો નહીં કહું હવે, પણ આ ઉંમરે મને જવાબદારી આલી છે તો બધાનું હું ધન્યવાદ કહું છું. સ્ટેટમાં પેદા થાઓ તો શરૂઆતથી આપને એવું શીખવવામાં આવે છે કે આપની જવાબદારી શું છે. અને આપ જ્યારે લગ્નમાં જાઓ આપના ફાધર સાથે તો કેના પગ પડવા, કયા વડીલના હાથ જોડવા, એ દરેક ક્ષત્રિયના ઘરમાંથી છે. અને જ્યારે જે મારું પરિવાર છે 800 વર્ષથી અંબાજીમાં પૂજા કરતો આવ્યો છે. વી આર ધ લોંગેસ્ટ પરિવાર આપણે ગુજરાત જે એક પ્રથામાં હાલ જોડાયેલા છીએ. તો 800 વર્ષથી અમે એક પૂજા કરતા આવ્યા છીએ. તો આપણને પોતાને મંત્ર આપની જ વાત કરું, આપ 10 હવન બેસો એક વર્ષમાં તો આપને પોતાને મંત્ર આવી જશે, વિધિ આવી જશે. એવી રીતે જ અમે શીખ્યા છીએ. તો અમને ભાર નથી લાગતું. આ અમારી જવાબદારી ઇનબિલ્ટ છે અમારામાં. થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે વાત કરી. થેન્ક યુ. થેન્ક યુ.